અત્યારે મેં પહેરી લીધું પપ્પાનું ટી શર્ટ કેમ કે હું લાવી નથી બીજા કપડા એટલા માટે. અને અમારા બા જો અત્યારે આરામ કરે છે મસ્ત. પણ એમાં એવું છે કે બાએ જો મારું ટી શર્ટ ની છે ને મમ્મીએ મશીનમાં હારે બધા કપડા ને હતા. તો આ બેને છે ને થોડોક એનો કલર લાગી ગયો તો અહીં દેખાતું હશે થોડું સ્લીવ બાજુથી ને બરાબર. તો એનાથી બેસાતું નથી ને તોય મને એ બે કપડા જે છે ને એ મારા વ્યવસ્થિત કરી દીધા. કેમ કે વ્હાઈટ કપડા હોય ને એટલે તમે મશીનમાં ન નાખી શકો, તમારે જાતે જ વોશ કરવા પડે. તો બાએ મને એ કરી દીધું. ભાઈ આ કહેવાય બાનો પ્રેમ. થેન્ક યુ બા. બધા કઢી. અને બસ એક શૂટ હતું તો ફટાફટી પૂરું કરીને અત્યારે જે છે એ અમે આવી ગયા છીએ અને 12:30 5 મિનિટની વાર છે. અને મેનુમાં પણ હું બતાડી જ દઉં હારોહાર શું છે. કદાચ બનતું હશે અત્યારે મમ્મી લોટ બાંધે છે એટલે. તો આ શું બનાવ્યું મેનુમાં તમે? આમાં શાક હશે, દાળનું શાક, રાઈસ, દૂધી દાળનું શાક છે, આમાં રાઈસ છે, ને દૂધી મારું ઠરે છે, લોટ બંધાઈ ગયો છે, અહીંયા દાળ છે મસ્તની. મેં તમને કીધું તું એમ મમ્મી મસ્ત દાળ બનાવે છે. અને છાસ વન ઓફ ધ માય બેસ્ટ ફેવરેટ થિંગ ઇન વર્લ્ડ. કોઈ મને રોકે જ નહીં છાસ પીતા. હું હાંડો એક પી જાઉં ને તોય. ભાઈ અમે ઓળિયા પહોંચી ગયા છીએ. ઓળિયા કે લાપાળિયા દેખાતો નથી. અને આ અમારે પપ્પાના ફ્રેન્ડ. હાય કરી દો આમ. પપ્પા તમે હાય કરી દો. જો આ પપ્પાના ફ્રેન્ડ છે ને આ એની દુકાન છે. આવજો તમે બધાય 2-3 સોડા પી જાજો. પૈસા દઈને પીજો પાછા, એમને ન પીતા હોય ખાઈને. અને મમ્મી બેઠા છે અંદર. ભાઈ સાહેબ વ્યૂ હે કોઈ હારો. જો બતાડી દો તમને, આ બોર્ડ દેખાય લાપાળિયા વાળું. એક્ઝેક્ટ એની સામે જ છે ને દુકાન છે જય દાનેવ પાન પાર્લર છે. તમે આવી જાજો ને જુઓ અહીંયા બેઠા છે દાદા ને એ બધા. નથી ઓળખતી તો આ મારી પ્યારી માં. હાલો તો બબી તો તૈયાર જ જ્યારે ગઈ ત્યારે. અને ભાઈ પવન છે કોઈ આમ વરસાદના જેવું આમ લાગતું જ નથી. એઝ યુ કેન સી જો ક્યાં મસ્ત વાદળ થયા હે ને હજી ફઈને જાવ ને એટલે બહુ મજા આવશે. તો ભાઈ ઘરેથી અમારે ભાઈને અમારે 2 છોકરા છે, લાલાભાઈ અને જીગોભાઈ. માંથી જીગાભાઈ મોટા અને લાલાભાઈ છે ને એ નાના. એને 2 છોકરા વીરુ અને ઓમ. અને જીગાભાઈ છે ને એને 2 છોકરીઓ. કક્ષા મોટી, પછી કેશવી નાની અને એનથી નાનો તિલકભાઈ અમારે ખબર નહીં એને હું મારી યારે અમે હજી 10 નકર હમણાં જ મળ્યા છીએ. 1.5-2 વર્ષ જેવું થાય. તો એ એટલું ને એ આવે ને એટલે એને ફઈ જ તે એટલો મતલબ એને હેત ને વાલ એમ. ઉરી 7 પછી એટલે તમે તો ફૂ આવી ગયા. હવે હું નહીં બોલું. જરા કમેન્ટ કરી દેજો. હા જે આપડી ઘેર લઈ હોય તો પલ્લી ગયું તો આપણે વોશ કરીને મૂકવી દેવી તો પાછું હતું એવું ને એવું ન થઈ જાય. ત્યાંથી એને પછી પલ્લી ગયેલું હડવાનું છે એટલે ના મેં કીધું તું ને તમે આવી જાય. પરબાબાને કેજે ક્યાંક બનશે. પરબાબાને ને ના કાઈ નથી પીવું. બેહો ખાલી શરબત પીવું છે કા ચા તમથી પીતી નથી. હા શરબત બનાવી નાખો. ચા તો નથી પીતી હું. તમે પણ સારું જમાઈ દીધું હે બધાએ. જાગુ આંટી 75 પૂજી ગયા. હા 76 કિલો ઓછું કરી નાખ્યું એમ. અને તારો ઘટી ગયો. મનીષા આંટી 86. આને મારો 56. મારો તો 52 છે. પણ 52 ભાઈ મારો 80 કિલો. ઓ 80 કે 90 માં 4 ઓછા. પરબાબા તમારો એમનમ એવું છે. 80 છે. હમણાં કઈક કરાવી 10 કિલો નો ફેરે. મારો તો 70 હતો. પછી બાનો 6 ધ્રુવી છે ને બીજા જાકુબેન થઈ જાય થોડાક ટાઈમમાં. હા સુરભી ને તો જોઈ મેં વિડિયો. મારે 73 માંથી 68.
ના કાંઈ ડાયટ નહીં. ડાયટ એટલે એમ કે ડાયટ કરું છું એમ કે ખાંડ ઓછી ખાંડ કામ કરતા તમે થોડુંક ડાયટ ફોલો કરો ને તો કામ ગણ કરે અને ખાવાથી પણ શરીર ડાયટ જેવું થઈ જાય. ઉપર કચરા પચરા કરવાના નીચે બધે કામ અમારે તો કરવાનું આવે તો કરવાનું ગાય તો નથી ગાય હતી થોડો ઘી નાખે એમ વાંધો નહીં વજન વધવાથી તો હું બ્લડ પ્રેશર પણ આપણે કેવું કરે દાળ ભાત હારે ખાય શાક રોટલી હારે ખાય એટલે પછી જામે જ તે દાળ ભાત ખાવ શાક રોટલી નહીં ખાવાના એવું ના ના ઈ પઠા જેવું રેવું સારું. હમણાં પવન ખબર છે ઉપડો તો વરસાદ પછી પવન ઉપડો તો તે હું બાયણું દરવાજો બહારનો ખોલતી હતી તો દરવાજા હારે હું ફગવાઈ ગઈ. તમારે કેવાય ને હવે મારું થઈ ગયું એમ કઈ બાપે વજન એવું સારું. કાલ અમે ગયા તમારા નણંદ ની ભાણકી ઘેર ને ઓળિયા રસ્તામાં સીધા એ કીધું દિવાળી લગી ગામડે રહેવાનું કે દિવાળી લગી કેમ રહેવાનું લેડીઝ હવે લોહી શરીરમાં બધા ઓછું મળે અને વાર સંતોષ પેલે જ દિવસે હું આવી ને ત્યારે વરસાદ પડી રહ્યો ગરમી થતી હતી વડલો પૂંછો આવી ત્યાં આપણે જે પેલા પૂંજો એ પૂંજો પડે વરાધી આવતી રીતિ એમાં હું હોય શું કરવાનું અચ્છા વટ સાવિત્રી હા નાગલા ને કાચા ઉત્તરના આ વખતે નહીં હોય હે જયા પાર્વતી માં નકર તો મજા આવે જાગરણ થઈ જાય સારું મોડી તો અમારા ક્લાસીસ ચાલુ થઈ જાય અમે તઈ જવાના છે ને વ્રત હશે તો મારા બેન ના ભાણિયા બહુ નું સહીમત છે સુરત એન પપ્પા ને બે જા રાધી સુબેન બેન અમારું કોને અરે મીરા માસી અને ભાવેશ માસા અને આ એમની ઢીંગલી બા એમના સાસુ પછી એમના દેરાણી હે આવજો તમે ઘરે બેસવા ઈ આવે